નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. ખાસ કરીને મુખ્ય સેવિકાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છે પીવાયક્યુ પાર્ટ 3માં. તો આ જેટલા પણ ક્વેશ્ચનો આપણે સોલ્વ કરવાના છે એ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે. ખાસ કરીને તમને વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ કરું છું કે જો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો અને પોતાના મિત્ર વર્તુળમાં શેર કરજો. ફટાફટ આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાની શરૂઆત કરી દઈએ. તો 1 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે અહીંયા? 1 નંબરનો ક્વેશ્ચન કહેવા માંગે છે કે જિલ્લા પંચાયત હુકુમત બહાર શેના માટે ખર્ચ કરી શકશે? ઓપ્શન આપેલા છે: એ કાયદો અને વ્યવસ્થા, બી સામાજિક કલ્યાણ, સી શિક્ષણ અને ડી સાંસ્કૃતિક કલ્યાણ. વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ શું છે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો, અથવા નોટ પેનમાં તમે લખી શકો છો, જેથી કરીને એન્ડ ઓફ ધી સિરીઝ આપણે કેલ્ક્યુલેટ કરશું કે કેટલા જણના સાચા ક્વેશ્ચન પડ્યા છે. તમે કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. અહીં સી જે છે સાચો જવાબ છે. શિક્ષણ જે છે એ જિલ્લા પંચાયત હુકુમત બહાર ના ખર્ચા કરી શકે છે. ઓકે, શિક્ષણ માટે હુકુમત બહારનો ખર્ચો કરી શકે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. 2nd નંબરનો ક્વેશ્ચન છે ICDS માં પૂર્ણા શક્તિના પેકેટ કોને આપે છે? વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે સમજો આ ક્વેશ્ચનને. ICDS માં પૂર્ણા શક્તિના પેકેટ કોને આપે છે? એ કિશોરીઓ, બી 6 થી 34 મહિનાના બાળકો, સી ફક્ત સગર્ભા કે ડી ધાત્રી અને સગર્ભા. સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરો પ્લીઝ. વિડીયોને લાઈક કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. અહીં સાચો જવાબ છે એ કિશોરીઓ જે છે એના માટે પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવે છે. ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો 3rd નંબરના ક્વેશ્ચનમાં જઈએ કે ICDS યોજના શું પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે? એ ECCE, બી શાળા શિક્ષણ, સી માધ્યમિક શિક્ષણ કે ડી ઉચ્ચ શિક્ષણ. અહીં સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ જે છે તે એ છે ECCE, ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ. ઓકે, જેને આપણે ઇંગ્લિશમાં ECCE કહીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ફટાફટ. 4થા નંબરનો ક્વેશ્ચન છે ફૂડ સ્પોઇલેજ શેનાથી થાય છે? એકદમ લોજિકલ ક્વેશ્ચન છે, બધાને જ આવડવો જોઈએ. એ માખી ઉંદર, બી મોલ્ડ્સ યીસ્ટ અને બેક્ટેરિયા, સી માટી મળ, ડી સુકવણી અને ફ્રીઝિંગ. ચારમાંથી કયો ઓપ્શન સાચો હોઈ શકે છે? ગેસ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો. અહીં બી જે છે સાચો ઓપ્શન છે. મોલ્ડ, યીસ્ટ અને બેક્ટેરિયા દ્વારા ફૂડ સ્પોઇલેજ થાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે કે નેશનલ ડીવોર્મિંગ ડે હેઠળ 1 થી 2 વર્ષના બાળકોને આલ્બેન્ડાઝોલનો ડોઝ કયો હોય છે? ઓપ્શન છે એ 100 મિલીગ્રામ, બી 400 મિલીગ્રામ, સી 600 મિલીગ્રામ કે ડી 200 મિલીગ્રામ. કોમન ક્વેશ્ચન છે, બેઝિક ક્વેશ્ચન છે, દરેક વિદ્યાર્થી મિત્રને આવડવું જોઈએ. અહીં ડી જે છે એ સાચો જવાબ છે. 200 મિલીગ્રામનો ડોઝ આપવામાં આવે છે 1 થી 2 વર્ષના બાળકને. ત્યારબાદ આપણે 6થા નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ કે વિશ્વ ખાદ્ય દિવસ, જેને વર્લ્ડ ફૂડ ડે, ક્યારે ઉજવવામાં આવે છે? ઓકે, દિવસ પૂછે છે વિદ્યાર્થી મિત્રો. એ ઓક્ટોબર 16, બી ડિસેમ્બર 1, સી નવેમ્બર 14 કે ડી એપ્રિલ 7. કયો સાચો જવાબ છે અહીંયા? અહીં એ જે છે એ સાચો જવાબ છે. ઓક્ટોબર 16 ને વિશ્વ ખાદ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચલો 7મા નંબરનો ક્વેશ્ચન છે ARF નું પૂરું નામ શું છે? એ એમિનો એસિડ રીચ, બી એમાઇલેઝ રીચ ફૂડ, સી એરારૂટ કે ડી એનર્જી રીચ. શું કહેવામાં આવે છે? ARF નું પૂરું નામ શું છે? અહીં ARF ને અમાઇલેઝ રીચ ફૂડ કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝી ક્વેશ્ચન હતો, બધાને આવડે એવા જ છે ક્વેશ્ચનો. 8 નંબરનો ક્વેશ્ચન છે ટ્રાઇબલ વિસ્તારમાં સગર્ભા ધાત્રી માતાને રોજ ભોજન આપતી યોજનાનું નામ શું છે? એ પોષણ સખી, બી પોષણ સહાય, સી પોષણ સુધા યોજના કે ડી માતૃશક્તિ. શું હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ? અહીં સી જે છે એ સાચો જવાબ છે.
પોષણ સુધા યોજના છે તે ટ્રાઇબલ વિસ્તારમાં સગર્ભા ધાત્રી માતાને રોજ ભોજન આપતી યોજના કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ટામેટામાં કયો પિગમેન્ટ હોય છે જેને ગુજરાતીમાં રંગકણ કહીએ છીએ? તો એ ક્લોરોફિલ, બી લાઇકોપિન, સી એન્થોસાયનિન કે ડી ફ્લેવોન્સ? કયો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ છે બી લાઇકોપિન, જે છે ટામેટામાં પિગમેન્ટ માટે જવાબદાર છે. ચલો 10 નંબરનો ક્વેશ્ચન જોઈએ, દૂધમાં કયો પ્રોટીન રહેલ હોય છે? એ એવોવેટેલિન, સી લેક્ટ આલ્બ્યુમિન કે ડી ગ્લુટેનિન? ઇઝી ક્વેશ્ચન છે, કોમન ક્વેશ્ચન છે, રોજમાં વપરાશ આવતું વસ્તુ છે, એના ઉપર ક્વેશ્ચન બનેલો છે. અહીં સી છે તે સાચો જવાબ છે. લેક્ટ આલ્બ્યુમિન જે છે એ દૂધની અંદરનું પ્રોટીન છે. ચલો 11 નંબરનો ક્વેશ્ચન છે, આંગણવાડીમાં સમુદાય સાથે સંદેશા વ્યવહારની જરૂરિયાત શું હોય છે? એ માહિતી આદાન પ્રદાન માટે, બી પરામર્શ માટે, સી સૂચના માટે કે ડી તમામ? શું છે સાચો જવાબ? અહીં સાચો જવાબ છે ડી તમામ, જે છે એ આંગણવાડીમાં સમુદાય સાથે સંદેશા વ્યવહારની જરૂરિયાત હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ, સૌરાષ્ટ્રમાં સૈનિક શાળા ક્યાં આવેલી છે? એ માળિયામાં, બી ઓખા, સી બાલાછડી કે ડી મોરબી? ક્યાં આવેલી છે? અહીં જે સી છે તે સાચો જવાબ છે. બાલાછડીમાં સૌરાષ્ટ્રમાં સૈનિક શાળા આવેલી છે. ચલો 13 નંબરનો ક્વેશ્ચન જોઈએ, પૂરક પોષણ હેઠળ સગર્ભા ધાત્રી માતાને કેટલી કેલરી પ્રતિ પ્રોટીન મળે છે? ઓપ્શન આપેલા છે 500 કિલો કેલરી પર 12 થી 15 ગ્રામ, બી 600 કિલો કેલરી પર 18 થી 20 ગ્રામ, સી 800 કિલો કેલરી પર 20 થી 25 ગ્રામ કે ડી 400 કિલો કેલરી પર 10 થી 20 ગ્રામ? આ બધા બેઝિક ક્વેશ્ચન છે, તે વિદ્યાર્થી મિત્રો આપણે ગોખવાના જ હોય છે, બરાબર છે, યાદ કરીને રાખવાના છે. રેગ્યુલર પ્રેક્ટિસમાં આપણે રોજે રોજ 2 કલાકનું જો રીડિંગ રાખીશું, ઓછામાં ઓછું, વધારેમાં વધારે તો જેટલું હશે તેટલું સારું છે. તે વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં એક્ઝામમાં, બરાબર? તો અહીં બી જે છે સાચો જવાબ છે. 600 કિલો કેલરી પર 18 થી 20 ગ્રામ જે છે એ કેલરી પરથી પ્રોટીન મેળવવું જરૂરી છે, બરાબર? 14 નંબરનો ક્વેશ્ચન છે, ચૂંટણીની શાહીમાં કયું સંયોજન હોય છે? એ સિલ્વર નાઇટ્રેટ, બી પોટેશિયમ પરમેંગનેટ, સી સિલ્વર બ્રોમાઇડ કે ડી એક પણ નહીં? સાચો જવાબ શું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ છે એ સિલ્વર નાઇટ્રેટ છે તે ચૂંટણીની શાહીમાં સંયોજક વપરાય છે. 15 નંબરનો ક્વેશ્ચન છે, બાળકોની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવા કઈ રીત વધુ સારી? એ વાતચીત, બી અવલોકન, સી રમત કે ડી પ્રશ્ન પૂછવા? કઈ વસ્તુ સારામાં સારી કહેવામાં આવે છે બાળકોની પ્રવૃત્તિમાં? બી અવલોકન જે છે એ બાળકોની પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવા માટે વધુ સારી રીત છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા ખોરાકમાં લોહ તત્વ ઓછું હોય છે, નહિવત હોય છે? એ બાજરી, બી મેથી, સી દૂધ કે ડી પાલકની ભાજી? પાલકની ભાજી તો ના જ હોય, એમાં તો બહુ જ બધું મળે છે. તો આપણે સાચો જવાબ જે છે તે છે દૂધ. સી દૂધ જે છે તે સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો 17 નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે, કયો વિટામિન ગરમીથી નાશ પામે છે? એ વિટામિન સી, બી ઓપ્શન છે વિટામિન એ, સી ઓપ્શન છે વિટામિન કે, ડી ઓપ્શન છે વિટામિન ડી? તો 17 નંબરમાં શું સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો? અહીં એ જે છે વિટામિન સી છે તે સાચો જવાબ છે, ગરમીથી નાશ પામે છે. ચલો 18 નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ જોડ સાચી છે? એ ઓપ્શન છે વિટામિન એ લોહી ગંઠાવવું, બી ઓપ્શન છે વિટામિન ડી કેલ્શિયમ અવશોષણ, સી ઓપ્શન છે વિટામિન ઈ મંદ પ્રકાશ, ડી ઓપ્શન છે વિટામિન કે અલ્મ નષ્ટ અટકાવવું? તો 18 નંબરમાં સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? બી જે છે તે સાચો જવાબ છે. વિટામિન ડી કેલ્શિયમ અવશોષણને સાચી જોડી તરીકે આપણે ઓળખીએ છીએ. 19 નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ જોડી સાચી છે? એ B1 રાઇબોફ્લેવિન, સી સાયનોકોબાલામાઇન, સી B3 નિયાસિન કે ડી
B2 થાઇમિન. કઈ જોડી સાચી છે? કોઈ ગેસ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો? અહીં સી જે છે B3 નિયાસિન તે સાચી જોડી છે. બરાબર છે. ત્યારબાદ 20 નંબરનો ક્વેશ્ચન છે, પાંડુ રોગનું લક્ષણ નીચેનામાંથી કયું નથી? A થાક, B ફિક્કી ચામડી, C નખ ચપટા કે D દાંત ઢીલા પડી જવા. પાંડુ રોગનું લક્ષણ નથી નીચેનામાંથી. તો અહીં ડી જે છે દાંત ઢીલા પડી જવા તે પાંડુ રોગનું લક્ષણ નથી. બાકી બધા જે છે એ પાંડુ રોગના લક્ષણ છે. થાક, ફિક્કી ચામડી, નખ ચપટા થવું એ બધી વસ્તુ પાંડુ રોગનું લક્ષણ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે મુખ્ય સેવિકાના PYQ પાર્ટ 3 ની અંદર 20 ક્વેશ્ચન કર્યા છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ સ્કોર સારો એવો કર્યો હશે, આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરજો. ધીરે ધીરે આપણે સ્કોર વધારતા જવાનું છે. વાંચવાની શરૂઆત આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કરી દીધી હશે. ઓછામાં ઓછું 2 કલાકનું વધારેમાં વધારે તમે જેટલું ખેંચી શકો તેટલું ખેંચજો. બરાબર છે. નોલેજ સંકુલ દ્વારા આપના માટે મુખ્ય સેવિકાના 169 જગ્યા માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ લાવેલા છીએ, જેની અંદર થિયરી ઈ બુક, MCQ, પ્રેક્ટિસ ઈ બુક, જેની વેલિડિટી 1 યરની રહેશે અને ફક્ત 2500 રૂપિયાની અંદર તમને આ બધી વસ્તુ મળી જવાની છે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરજો, મિત્ર વર્તુળમાં શેર કરજો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે આગળ ભવિષ્યમાં તમને આ સિરીઝ ગમે છે અને અમે આને કન્ટિન્યુઅસ રાખશું. બરાબર છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ પાર્ટ 4 ની અંદર. જય હિન્દ, જય ભારત.